ભગવાન 44 કોષનો પર્વત કૂદી ગયા છે. હવે આ બધી કથા આપણાને કહેવામાં આવે ને તો આપણાને એમ થાય 44 કોષનો પર્વત કૂદી ગયા ભગવાન. હા, પણ આ તો ભગવાન છે, શું ન કરી શકે? હા, અને શું ન કરી શકે તો આપણા બધાના દુઃખોને દૂર ના કરી શકે. હા, એટલે જ્યારે પણ તકલીફ હોય ને કોઈ બીજાને ફરિયાદ નહીં કરવાની, રડવાનું નહીં. આવી મૂર્તિઓ હોય ને મંદિરે જઈને એની સામે ઊભા રહેવાનું. આપણા ઘરે આપણા ભગવાનનું મંદિર હોય ને એમાં લાલાને પધરાવ્યો હોય ને ત્યાં, અથવા સૂતી વખતે સૂતા છે ને માળા કરવાની, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અને એના ચરણોમાં જ્યારે માળા કરો ને, રેગ્યુલર માળા કરો, નામ સ્મરણ કરો ને, પછી હક કરવાનો અને કહેવાનું આ તકલીફ છે તારા સિવાય કોને કહું? આ દુનિયામાં બીજા બધા તો કોઈ મારા નથી. કહેવા જઈશ ને તો એમ કહેશે કે આ તો બહુ નામ લેતી હતી ને બહુ ભજન કરતી હતી ને ભાગવત કરતી હતી, જો છતાં આટલી દુઃખી છે, આ તારા નામની આબરૂ જશે. હા, તને નહીં કહું તો કોને કહું? આમ હક કરતા શીખો, ભગવાન ઉપર હક જમાવો. હા, પણ ખાલી નામ સ્મરણ કરજો. નામ કરશો ને એટલે તમારો હક ત્યાં સિક્કો પડી જશે અને પછી તમારો એ સિક્કો કોઈ ફેટી નહીં શકે. હા, ને એટલે ઘણા કવિઓએ કીધું છે શું? વરીએ જોઈને જાત. હા, વરીએ જોઈને જાત જોને મરતા એ મૂકે નહીં. સાંભળજો ને સમજજો. હા, આમાંથી હું જે વસ્તુ લાવી છું ને, મારી હેસિયત નથી કે હું 3 કલાક બેસું. મને તકલીફ થઈ રહી છે છતાં હું આ વાત કરી રહી છું. શું હું ધારું તો 2.5 કલાકમાં વાર્તા પૂરી કરી શકું, પણ હું તમને વાત કરી રહી છું મારા હૃદયની. આમાંથી એક વ્યક્તિ પકડી લેશે ને હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, મારી જિંદગી સફળ થઈ જશે. હા, એટલા માટે આવી છું. હા, અહીંયા હરે કૃષ્ણ કરતા રહેશો ને અને નામ લેતા રહેશો ને એટલે શું કહેવાયું છે? વરીએ જોઈને જાત જોને મરતા એ મૂકે નહીં. વરીએ જોઈને જાત જોને મરતા એ મૂકે નહીં. અને પડી પટોળે આ ભાત એ તો ફાટે પણ ફીટે નહીં. હા, આવી રીતે સંબંધ બાંધો, પ્રેમ કરવો. હા, જવાન છોકરાઓ જો મારી વાત સાંભળતા હોય ને, જવાન દીકરીઓ ને દીકરા, હા હું તો કહું છું જવાનને શું કરવા? હા, મોટી ઉંમરના ને પ્રેમ કેમ ના થાય? પ્રેમ વારે વારે થાય. હા, સારી વ્યક્તિઓ જોડે પ્રેમ થાય. માને દીકરાનો પ્રેમ હોઈ શકે. હા, અને પતિ પત્નીનો પ્રેમ હોઈ શકે. પ્રેમી પ્રેમિકાનો જ પ્રેમ હોય એવું કંઈ જરૂરી છે? હા, બે બહેનોનો પ્રેમ હોઈ શકે. હા, અને એટલે કીધું છે કે વરીએ જોઈને જાત. સંબંધ બાંધવો, સગપણ કરવું, કોઈ પણ સંબંધને આપણે નામ આપવું ને કે આ મારી બહેનપણી કે આ મારા ભાઈબંધ, તો એના માટે આ છે કે વરીએ જોઈને જાત જોને મરતા એ મૂકે નહીં. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. હા, ફાટી જાય એકવાર કપડું પણ એના પર પટોળામાં ભાત પડેલી હોય ને એ ના જાય. એ રીતે સંબંધ નિભાવવો હોય તો જ હાથ પકડવો, તો જ સંબંધ નિભાવવા માટે સંબંધ બાંધવો, નહીતર ખોટા થૂક નહીં ઉડાડવા. હા, આવો કૃષ્ણ કનૈયા લાલ की जय. अपने अपने मात पिता की. સવારે મારું પ્રેશર ડાઉન હતું, એટલું ડાઉન હતું કે મારાથી ઊભું નહોતું થવાતું. એટલે મેં આની જોડે પછી વાત કરી. આ ઊભો છે ને એને મેં કીધું હું આ બધી જ વાત, તમે મારા ઘરે આવો ને તો બહારથી તમે બારી આગળથી સાંભળો ને તો એમ થાય કાં તો એના ઘરમાં કોઈ પુરુષ છે, એકલી નથી, અને કાં તો આ ગાંડી થઈ ગઈ છે. તમને એવું લાગે કારણ કે હું બધી જ વાત કરું, બધી જ. શાકમાં મીઠું વધારે પડી જાય ને તોય એને કહું હશે હવે પડી ગયું. આ રોજ કંઈ તને સારું જ ખવડાવું એવું કંઈ લખી આપ્યું છે મારા? એવું બધું તને કંઈ હક આપ્યો છે કે હું સારું જ જમાડું? કોઈ વાર વધારે મીઠાવાળું ખાવું પડે. આ મારામાં આવડત જ નથી, તે મને આપી જ નથી આવડત. આમ એની જોડે વાતો કરું એટલે સવારે પછી એની જોડે લડાઈ ચાલુ થઈ. હા, આ માનસીબેન મને વારે પૂછે, મને પેલું લો પ્રેશર એટલે હું બોલું નહીં, અને માનસીબેનને વાતો કરવા જોઈએ એટલે મને વાતે પૂછે આમ મમ્મી આમ મમ્મી એટલે હું બોલું નહીં. મને કે તને કંઈ થાય છે? મેં કહું કશું નથી થતું, મને શું થાય? આ 1000 હાથવાળો બેઠો છે ત્યાં સુધી. હા, અને અહીંયા એને લડાઈ કરી. આવી છું તારા ગુણ લગાવવા, મારો કંઈ અહીંયામાં સ્વાર્થ નથી, રત્તી પર સ્વાર્થ નથી. અને તું લઈ આવ્યો છું મોટા ઉપાડે કે ભાગવત કર તો હું આવી છું, તે ના લાવી હોતે તો હું નહીં આવતે. હવે અહીંયા ભાગવતમાં આવ્યા પછી લો પ્રેશર થાય ને હાઈ પ્રેશર થાય, આ બધા ધમાલના ધંધા જોઈએ શું કરવા મારે? હા, કાં તો તું ભાગવતમાં બેહાડ નહીં ને કાં તો બેહાડી તો પાર પાડ. આ તારું કામ છે ને તું જાણ. આમ કરીને બેઠી છું હે ને. અને અહીંયા આવો